મજાનું વાજિંત્ર એકો ન કરતો એકો બંધ કરી દો એકો બંધ કરીને અવાજ આપો નારાયણ આજનો સુંદર પર્વ બેવડો પ્રસંગ છે ગણપતિ દાદાનો મહિમા પણ પૂરા વિશ્વભરમાં ચાલી રહ્યો છે બંધ થાય એવો છે પંખો બોલ્યો અને રામદેવજી મહારાજના નોરતા એ પણ આજે નોમ પૂરા વિશ્વમાં બીજા દેશોમાં પણ દાદાના ઉત્સવ ઉજવાય છે આજે સવારે પાવાગઢના પાછળના ભાગમાં ગુતાલ ગામમાં ત્યાં પણ બાપાનો ઉત્સવ હતો. અહીંયા મેં 2-5 વાણી અને દાદાનો નેજાનો ઉત્સવ પૂર્ણ કર્યો. વર્ષોથી આ પરિવાર રામદેવજી મહારાજ નકળંક રાય એની સાથે આધ્યાત્મિક ભાવથી જોડાયેલો આ પરિવાર છે. સદાય ભજન પ્રેમી રહ્યો છે. જયમીનભાઈ આવો પધારો. જયમીનભાઈની ટીમને તાળીઓથી વધાવો. બધા ભજનાનંદી છે. તાળીઓની પાછળ કોઈ કારણ હશે એમ નહીં પડતી હોય. આવો આવો બેસો. ભજનની સાથે પ્રીત છે અને સંત પ્રેમી ભક્તિ પ્રેમી. આજે આપણી ગાદીની ઘણી બધી શાખાઓ છે દેવરાજ ધામની, જ્યાં દેવાયત પંડિત બાપાનું સમાધિ સ્થાન છે. આ બીજના દિવસે મહેશભાઈ વિઠ્ઠલ દાદાના દીકરા, જેઓ વર્ષોથી એક સુંદર પ્રયાસ કરે છે. આ મલકના હરિભક્તોને લઈને રણુજા ચાલતા પ્રવાસ, એટલે 900 કિલોમીટરની આજુબાજુ થાય. એને છે મહેશભાઈ અહીં કે બેઠો છે? નિલેશભાઈ એ છે. નિલેશભાઈ છે ક્યાં છે? નિલેશભાઈને તાળીઓથી વધાવો. રિનોવેશન કરેલો માણસ છે નિલેશભાઈ. અને મહેશભાઈ આ બાજુ આવ્યા તો આ બાજુ આવો ને, ઓળખે બધા ઓળખે છે. પણ તો આ બંને છોકરાઓનો પ્રયાસ છે. પહેલા મહેશભાઈએ પ્રયાસ કર્યો, કારણ કે મહેશભાઈ અંદાજિત 25 વર્ષ પહેલા દેવરાજની કંઠી લઈ લીધેલી છે ને મારી સાથે ઢોલક વગાડવા આવતા હતા. અને એનો ભાવ થયો કે હું ભક્તિની સાથે જોડાઉં છું બાબુ, અને મેં પાઠમાં એને કંઠી આપી. અને કંઠી આપ્યા પછી અમારો પ્રયાસ હોય છે કે જનતા જનાર્દન અંદર તમે ફરો, સનાતન ધર્મની વેગ, સનાતન ધર્મનો માર્ગ, સનાતન ધર્મનો વાવટો સદાયના માટે ફરકતો રહે એનો પ્રયાસ કરો. તો એવો સુંદર પ્રયાસ કરે છે. નિલેશભાઈને પણ આમાં જોડી દીધા અને નિલેશભાઈનું જીવન આખું પરિવર્તન થઈ ગયું. ઘણા મહાપુરુષો એવા છે. હંસા નૈન ઠરે ને નાભી હસે. આવો આવો જયંતિ દાદા ઉપર આવતા રહ્યો મંચ ઉપર. હંસા નૈન ઠરે ને નાભી હસે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંતને. આ વાક્ય તમે ધ્યાન રાખજો. મહેસાણા બાજુના શંકર મહારાજનું લખેલા પદ છે. આમાં મર્મ છે, વજન છે. હંસા નૈન ઠરે ને નાભી હસે. તમારા જીવનમાં આવો ક્યાંક અહેસાસ થાય, સમજવું મને સાચા સંતની પારખ થઈ છે, સાચા સંતનો શરણું મળ્યું છે. તમને સંતને મળવાથી આ બે વાતનો ફાયદો થાય, એનો અહેસાસ થાય. હંસા નૈન ઠરે ને નાભી હસે. તમારું નાભી કમળ છે ને હસતું થઈ જાય, તમારા નૈન ઠરી જાય. જેના દર્શનથી દુઃખ જાય, જે અવિદ્યાઓ છે, આપત્તિઓ છે, એ આપમેળે મટવા થાય. માણસ છે ને દુઃખી હોય, ઘણી બધી પ્રકારે દુઃખી હોય. એક ભાઈ છે ને એક ડોક્ટર જોડે ગયો અને ડાક્ટરને કહે મને જો અડું એ બધે દુખાય છે. ડાક્ટર વિચારમાં પડ્યો, આવડું કયું દુઃખ કહેવાય? 5 ફૂટના ખોડિયામાં જો અડે દુખાય છે.
એટલે ડાક્ટરે કીધું કે ભાઈ તું હેનાથી ટેસ્ટ કરશે તને દુખાય છે કે આ પહેલી ઓગળીથી તો ઓય ફૂલ્લી નીકળેલી ઓગળીના ટેરવા ઉપર દુઃખ ચોય ને ડોમ ચોય. હકીકતમાં બધા દુખાતું નતું ઓગળીના ટેરવા પર જ હતું પણ જોડાઈ દુખાય. એટલે માણસ અવિદ્યાથી ભરેલો છે, દુખી છે. સંત એવું કહે છે કે હંસા નૈન ઠરે ને નાભી હસે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંતને. એવા કોઈ મહાપુરુષ સંતો છે અવનીમાં. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. જો સંત ન હોત ને તો આ બ્રહ્માંડ જલીને ભસ્મ થઈ જાત. પણ આપણને પારખવામાં ભૂલ પડતી હોય, ક્યાંય ભેટો ન થતો હોય, ક્યાંક આપણું ઓછું તોલાતું હોય, આપણે પાત્ર તો ન હોય. ઘણા લોકો કે મન તો સંતો મળતા જ નથી. તને મળો ચોથી? અભાગ્યો છે તું. તું ઘડાઈ જા, તારા જીવનની જે ગોઠા છે ને એ ઘડી નાખ, પછી જો તને મહાપુરુષનો ભેટો થશે. એટલે સંત પ્રેમી આ પરિવાર છે. વિઠ્ઠલ દાદા આપણી ગાદી સાથે પણ જોડાયેલા છે. આજે જે પાઠ પૂજા લઈને આવ્યા છે મહારાજ રૈજીદાસ, જોજમાં પણ અલખ આશ્રમ છે, એ પણ આપણી ગાદીની સાથે જોડાયેલા છે. દેવાયત પંડિત બાપાએ 700 વર્ષ પહેલા દેવરાજના ડુંગરા ઉપર મોડાસાની બાજુમાં બાજકોટ નગર અને ડુંગર ઉપર દાદાએ સમાધિ સ્થાન છે, પણ ત્યાં એમને ચીપિયો ખોડી ધૂણો થાપી અને સનાતન ધર્મની સ્થાપના કરી છે. મહાધર્મ, નિજ્યા ધર્મ, બીજ ધર્મ, એની ઉપાસના કરી. માં જોગમાયા સ્વરૂપ દેવલદે માં એમની સાથે હતા. પછી તો સિદ્ધ મહાપુરુષો થયા છે. બાવા બુદ્ધગર, એમની સમાધિ છે જીવતા. બાવા શંકરગર, બાવા મંગળગર, આવા મહાપુરુષો છે. એવી ચેતવંતી ભૂમિ જ્યાં સંતો પરિભ્રમણ કરે છે, ત્યાં ધર્મની વહેંચણી કરે છે. ધર્મના પ્રચારકો છે સંતો. આ બધું શું છે? આ પાવીજેતપુર ગામમાં હું આવ્યો, તમે જુઓ ને 5 થી 6 જગ્યા ઉપર તો મેં ગણપતિ દાદાની સ્થાપના જોઈ. બધે હરિભજન ચાલુ છે. ક્યાંક દીકરીઓ ભજન કરે છે, ક્યાંક વહુવારું ભજન કરે છે, ક્યાંક હરિભક્તો ભજન કરે છે. આપણી સામે પણ દાદા બિરાજમાન છે. ગુણના પતિ છે. સાંભળો છો ને બધા? ગણેશજી એ ગુણના પતિ છે. એમનું નામ છે ગુણપતિ. પતિ કહેતા માલિક, ગુણનો માલિક. 3 ગુણ છે તમારા દેહમાં: રજો ગુણ, તમો ગુણ અને સતો ગુણ. આ 3 ગુણનો માલિક છે. ગુણપતિને પૂજો એટલે ગુણ સ્થિર થાય તમારા. રજો ગુણ, રજસ્ત, જ્યાં જરૂર પડે એટલો જ ઉપયોગ કરવો, રજસ્ત ગુણ. તમો ગુણ, અત્યારે કેટલા સાયલેન્ટ બેઠા છો તમે, વગર કોમનો કોઈ પાછળ વાળો ઠું મેલ હતો. તમે કેટલા સરસ બેઠા છો ને બધા, આમ ભક્તિમય વાતાવરણ બંધાઈ ગયું છે, પણ કોમ વગરનો ઠું મેલ તમારામાંથી શું પ્રગટ થાય? તમસ, હે ને? એનો ચહેરો બદલી જાય, એની આંખો બદલાઈ જાય. કેમ? એ તમો ગુણ છે. તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ. નિત્ય સત્સંગમાં રહેવું, હરિભજનમાં રહેવું, પરમાત્મામય રહેવું, પરિવાર સાથે એકતા કરીને રહેવું, પ્રેમની વહેંચણી કરવી, દયાની વહેંચણી કરવી, દીનતાની વહેંચણી કરવી. આ બધું કાર્ય કરીએ એમ 3 ગુણ. એ 3 ગુણના પતિ છે ગુણપતિ દાદા. એના પૂજવાથી તમારા ગુણોના સ્વભાવ, તમારા ગુણોમાં સ્થિરતા આવી જાય. નહીં તો વગર કોમનો ઉપયોગ કરે છે લોકો. હાજો હોય એકદમ કમ્પ્લીટ મોણ હતો, કેવી સરસ વાતો કરે, 2 પોટલી માર્યા પછી આખા ગામનો સરપંચ એ થઈ જાય. બોલો, રોડ ઉપર ઉભો હોય તેની તાકાત તમે જુઓ. ઓહો, ગમે જો અચલ ફોટ સાઈડમાં એટલે ચોથી પાવર આવ્યો ભાઈ. તો ના, હે ને? વગર કોમનો આવ્યો ને, એક ખેંચી દીધો, ભાઈ મારી ભૂલ થઈ જાય, તરત જ પાછું ડાઉન થઈ જાય છે. શું છે આ બધું? વગર કામનું પ્રગટ થાય છે, કચરો છે ભાઈ. જ્યાં પ્રેમ વરસાવા જેવો છે વરસાવો. તમારી સાસુ સાથે પ્રેમ વરસાવો,
અમારી કન ઘણા બધા કેસ આવું છે. ઘણા લોકો એવા હોય બાપુ બધું સારું છે પણ મારી હાહુનો સ્વભાવ સારો નહીં. તો હું કીધું આ મશીનરી હું કઈ બદલવી ભાઈ? હા, ઘણા બેનો આવક બધું સારું છે પણ મારા ઘરવાળાને મારા બેન નથી. હવે મૂળ થોભલી જ બગડી, એવું કરવાનું. તો આ બધું શું છે? ધર્મની સ્થાપના કરીએ. આ બધી દવાઓ છે. ધર્મની સ્થાપના તમારા દેહ દીદારની અંદર કરી દો, જીવન ધન્ય થઈ જાય. જીવનની આપત્તિ વિપત્તિઓ બીજા કોઈ પણ કાર્ય કરશો તો નહીં જાય. સંતો એમ કે છે, મહાપુરુષો એમ કે છે, ધર્મની સ્થાપના કરો. ધર્મનું વાવે આપણો સનાતન ધર્મ, તમે એનું માળખું તો જુઓ સાહેબ, એનું બેજ જુઓ કેવડો વિશાળ. અનેક જતી સતી સંતો મહાપુરુષો એમાં સિદ્ધ થયા છે, પરમ તત્વને પામ્યા છે. વિપત પડી તો એ બંદગી ન છોડી, સંત સંગ્રામે રહ્યા પગ ખોડી. સાંભળો છો ને બેનો? વિપત પડી પણ બંદગી ના છોડી. વિપત્તિ ગમે જેટલી આવી પણ ધર્મને છોડ્યો નહીં. 30 વર્ષ જૂનો ભગતડો આ કોરોના બગડી ગયો. બોલો, 30 વર્ષથી ચોલ્લા કરીને ફરતો હતો, માળાઓ ફેરતો હતો, આવો પંચો લટકાઈને ફરતા હતા. દર પૂનમે બાપુ નમો નારાયણ, જય ગુરુ મહારાજ. 30 વર્ષ જૂના રીઢા સિનિયર જયંતિ દાદા કોરોનામાં ફેલ થઈ ગયો, લથડીઓ ખાતા પાડ્યા. હું બોલ્યા, મેં કીધું ભાઈ તું તો બહુ જૂનો ભગત હતો ને, હું કે લોકોએ સલાહ હાલી થોડું થોડું લ્યો ને કહું પડ્યા. વડે ચાલુ કર્યું, વિશ્વાસ જ ના રહ્યો. ભક્તિ તો કેવી છે? એક વખત તમે દેહની અંદર અંગીકાર કરી લીધો કે હું જીવીશ ત્યાં, આ દેહ રહ્યા ત્યાં સુધી સનાતન ધર્મની રાહે ચાલીશ. અને ચાલવું જ પડે ભાઈ. મનુષ્યનો અવતાર જ એટલા માટે છે. ડોનગીરી કરવા મનુષ્યનો અવતાર નહીં મળ્યો. એને એની કોઈ કિંમત જ નથી. બાલા પણ તારો રમતમાં ગયો, જવાની તારી જાળવીને જાણીને ઘડપણ આવ્યું, પછી માળા પકડી. ત્રણેય અવસ્થાઓ જતી રહી. સુંદર મજાનો જોગ મળ્યો છે. આનો સદુપયોગ કરી લઈએ, ધર્મ સાથે રહીએ. આ પરિવાર એવો પ્રયાસ કરી રહ્યો છે. અમારા વિઠ્ઠલ દાદા વર્ષોથી એના ગૃહ સ્થાને ભગવાનની સ્થાપના છે. અલગ ધણીના પાઠમાં પણ એમની શ્રદ્ધા છે. છેલ્લે દેવરાજની ગુરુગાદી સાથે પણ એમને છેડો સાંધી દીધો કે અવલ પુરુષો છે, એવા મહાપુરુષોના સાનિધ્યમાં રહીને જીવન ઘાડી દેવું, એવી પ્રીત બાંધી દીધી. આ વિસ્તારમાં ઘણું બધું વર્ધી ગામનું મંડળ છે અમારે, ભાવી જેતપુરથી બધા, બોડેલીથી આખું મંડળ આવ્યું. બધા ક્યાંય ક્યાંયના હરિભક્તો છે. શાંતિલાલ હમણાં મેરાવડો કર્યો હતો. રમણ મહારાજ છે, એ પણ એક આપણી જગ્યાની જ શાખા છે, દેવરાજ ધામની જ. મેઘરજ ગામ છે અને સરસ મજાની ગિરિમાળાઓ પર્વતોની વચ્ચે, સ્મશાનની બાજુમાં રામદેવજી મહારાજ, દેવાયત પંડિત દાદા, ભોળાનાથ, કૈલાસગીરી બાપુની એમને સ્થાપના કરી છે. તાળીઓથી એમને પણ વધાવીએ. ભજન છે ને, વાવેતર કરો એટલે પેઢીએ પેઢી આવે, એને પછી વાવવું ન પડે. વિઠ્ઠલ દાદાએ ભક્તિ કરી તો દીકરાની અંદર આવી, દીકરાએ દીકરાને તૈયાર કર્યો. અને તાળીઓથી વધાવો. ભજન સાથે પ્રીત છે, ભજન ગમે છે. ભજન સાથે તમને પ્રીત હોય, ભજન તમને ગમવું જોઈએ. ભજનનો સાર સમજ. કેવા કેવા ભજનો હમણાં ભીમસિંહભાઈ ભજન ગાયું, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આવી વાણી એને ગાઈ. ઘણી બધી વાણી એમને ગાઈ. આ રામદેવજી મહારાજની વાણી છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, હું કહું વચનમાં માલો. હું જે વચન બોલું છું એ વચનમાં સદાય રહ્યો. આત્માને ઓળખો, દેહના ભાવ મટાડો, કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. જતી પુરુષ વિના જામો નહીં જાગે, સતી નારી પર પુરુષને ત્યાગે. આ રામદેવજી મહારાજ બોલ્યા છે. બાપાએ સમાધિ લીધી ને, આટલી છેટાથી રણુજા જાય છે ચાલીને, પગપાળા.
અલગ ધણી રામદેવજીના દર્શન કરવા. આ દાદાએ સમાધિ લેતા પહેલા 4 વચન બોલ્યા છે, પછી સમાધિ લીધી છે. ઘણા એ લોકો છે ને મરતા પહેલા ઘણું બધું કહી જાય. શરીર નાદુરસ્ત થઈ જાય પછી ફઈઓનું બોલાવે, કાકીઓનું બોલાવે, ભોણિયો બોલાવો, જમૈયો બોલાવો, બધાને ભેગા કરે ખાટલા ખંડ. અમાર વિઠ્ઠલ દાદાએ જો દીકરીઓ, જમાઈઓ, કુંવાસીઓ, ફઈઓ, કુટુંબ બધાને બોલાયો છે ને, તાળીઓથી વધાવો, સુંદર મજાના લાડવા બનાવીને ખવડાયા. હે ને, બધો પરિવાર જ છે. જ્યાં જ્યાં વિઠ્ઠલ દાદાનો પરિવાર રહે છે, સગાનું સગું બધા એને યાદ કર્યા, સંતો ભક્તોને યાદ કર્યા. સાત્વિક વિચાર છે. ઘણા એવો વિચાર હોય બધાને ભેગા કરે, પણ ભેગા કરીને ખાટલામાંથી ઊભો થવાની ટેવડ નથી, અને એમ કે મારા છેલ્લી એક ચૂંટણી લડવી છે, મને બધા મદદ કરો. હવે મેર મુઆ મરી જાય ને ખાટલામાંથી ઊભું નહીં થવાતું, યાર તો હું ચૂંટણું લડવાનો, તો બીજા કોકને ચાન્સ હાલ. કોઈની સેટિંગ નહીં થતું ને ભાઈ. આ પાછું મારે એક ગામમાં એવું થયું બાપુ, મને એક ભાઈ ઊભો થઈને કે કોને કીધું તમે? એટલે અમે કીધું જનરલ વાત છે યાર. તો કે ના, આવું મારા ગામમાં બન્યું છે. તો મેં કહ્યું હું જાણતો નહીં, હું તો એમ ડાયરેક્ટ કીધું તને. પણ એવો વિચાર દાખવો, જીવન એવું જીવીને જવું જોઈએ. એક ડોહું મરવા પડ્યું ને, મર જ નહીં. બોલો, ગોમના ભેગા થયા ને કીધું બાપા રોમ રોમ કરો ને તો તમારું જીવ છૂટી જાય. ડોહું એવું અક્કડ ને બધું બોલે, પણ રોમ બોલવાની ના પાડે કે રોમ ના બોલે. બધા એક ગહેડા માણસો, વિઠ્ઠલ દાદા જેવા, અમારા જયંતિ દાદા જેવા જૂના માણસો જ્ઞાન કીધું બાપા રોમ બોલો ને તમારો જીવ છૂટી જાય. તમે ખોટા દુઃખી થો છો, એક વર્ષથી 2 બાજુ ભાઠો પડી ગયો છે, તમને પાણી નહીં પીવાતું, ઊભું નહીં થવાતું, ઓળખતા નથી તમે કોણ આવ્યું, ડોળા કોમ નહીં કરતા. એના કરતા રોમ બોલી જાઓ, તમારો જીવ છૂટી જાય. ડોહું એવું અક્કડ, જયમીનભાઈ બધું બોલ્યું, પણ રોમ કહેવાનો આ કે અરે કે હું કરું છું, રોમ બોલ ને. એક મોણે યુક્તિ કરી કે રોમ સાગર લાવો. મીરાબાઈના હાથમાં વગાડવાનું સાધન છે ને, ભજન કરવાનું, એને રોમ સાગર કહેવાય. રોમ સાગર લાવો અને દાદાને બતાવો, પછી ચો જશે. પોંગોથી ઉપર, પોંગોથી કેમ તમારા ખાટલાનો પાછળનો ભાગ, પોંગોથી ઉપર રોમ સાગર લાઈન મેલ્યો. જયમીનભાઈ દાદાને કીધું, દાદાઓને શું કહેવાય, લોકોને એમ કે રોમ સાગર લાવીએ તો ભેગું રોમ બોલાઈ જાય. બાપુ રોમ સાગર તો કેમ, તો રોમ આવી જાય. એમ તો કે બાપાઓને શું કહેવાય કે તંબુરો. રોમ સાગર ના બોલ્યો, એને ખબર હતી કે રોમ ભેગું આહે. અમુક તો એ અકળાઈ હોય છે ને, બાપુ ભજન કરવા તૈયાર નથી, ભજન સાથે પ્રીત નથી બાંધવી. જીવનમાં ઉબેટ સિવાય કોઈ કોમ જ નહીં કરવું. 12 મહિનાનો 4 હગો ના તોડે ને તો સુધી જપની એવા નિયમ લીધા છે અમુક લોકોએ. એને મહિનામાં એકાદી બૂમ હોય કે પેલાનો સંબંધ થવાની તૈયારી હતી, તે કાકાએ કીધું ફોન કરીને, હોય સોળ હોય જમીન નહીં, ના બેસજો. આ ધંધા કરે. ફરી એક યુક્તિ કરી વિઠ્ઠલ દાદા કે આપણો ચંપા પૈણા એ જમીન નોમ રોમ ભાઈ છે, એને બોલાવો. પછી ચો જાય. જમીન બોલાયા, રોમ ભાઈ નોમ હતું. પોંગોથી ઉપર ઉભી રાખ્યા ને બાપા આ કોણ આવ્યું કે ચંપાડી નો વર. એને ખબર હતી કોમ રોમ આહે. એટલે બધા આ અકળાઈ વાળું તો ચમનો ભવસાગર તરવી. ભવસાગર તો તરવું છે. ભવસાગર, ભાવ આપણે કહીએ છીએ ને ભવ બગડ્યો, કોઈ કે ભવ સુધર્યો. ભવ સાગર આખો સમુદ્ર છે. એ ભવસાગર તરવું હોય તો એક જ ચાવી છે, ગુરુ વચન. સદગુરુ મહારાજના વચન ઉપર નિષ્ઠા, વચન ઉપર કાયમના માટે શ્રદ્ધા અને વચન ઉપર વિશ્વાસ રાખીને આ નૈયા પાર થઈ જાય એવી છે. ભવસાગર પાર ઉતરવું હોય તો થઈ જવાય. સંત જગાડી દે, સંત ચેતવી દે. 4-5 ચોર એક બાવજીની કુટિયા ઉપર થઈને ચોરી કરવા જતા. બાપુ એ ગોમના ચોપે કુટિયા બનાવેલી, આમ બિહાર બાજુના બાપુ હતા, તો આગળ થોડું ઘણું ઢીસુમ ઢીસુમ કરીને અહીંયા આવી ગયેલા. બાવો બની ગયેલા એટલે હિન્દી બોલવી પડે. અને આ ચોરી થઈને આપણી બાજુના ચોર હતા. એટલે ચોર પેલા બાપજીને તો જઈને કે બાપુ નમો નારાયણ. બાપુ કે નમો નારાયણ. કહા નીકળે હો બચ્ચા?
बापू पूछ એટલે ચોર આપણી બાજુ ના था कि कुछ नहीं बापू खातर पाड़ने को जाते हैं बापू ने खबर જ નહીં ખાતર પાડવું એની તો આપણા બાજુની ભાષા છે ને ચોરી કરવીનું બીજું નામ છે ખાતર પાડવું चोर तो हाचू बोलता था कि खातर पाड़ने को जाते हैं पेला बापू की कोई अच्छा काम होगा पाड़ो पाड़ो कोई टेंशन नहीं है बापू तो खबर જ નથી ખાતર પાડવું એટલે હું પાછા બાવાની ચા પોણી કર્યું બાપજી ચા પોણી પી પછી પાછા નીકળ્યું પછી આ તો ચોરને મફત ચા મળે આશ્રમમાં તો મફત જ હોય ને એટલે ચા પીવા મળે એટલે ચોરી વાયા એ જ કર્યું પાછા દરરોજ જઈ બાપુ નમો નારાયણ પાછા બાપુ કાયમ પૂછ્યું આજ કહા નીકળે હો પેલા કે ખાતર પાડને કો કે અચ્છા પાડો પાડો ખાતર પાડો બહુ હેડ્યું આવું એક દળમાં રાજવેલા પાલી ગયેલા આરતી પૂજા કરીને બેઠા હતા ચલમ ચીપિયા આજે કંઈક એમનું બાવાની જોડીમાં અમારા બાપુની જોડીમાં જેમ માલ શંખ બાપુની જોડીમાં જ હતા રે બાપુ બેઠા હતા ને જતા રહ્યા લોકો નમો નારાયણ જય ગુરુ મહારાજ બાપુ की जय गुरु महाराज चाय पानी करो हाँ बापू चाय पानी हो जाए कड़क चाय पानी पिया पाछू बापू पूछू आज कहाँ निकले हो पेला चोर की खातर पाड़ने को जाते हैं बाबू कोई बात नहीं आज हमको भी खातर पाड़ने को आने का है ओए लोचो वाग्यो 4-5 ચોર હતા એમાં એક જયમીન જેવો હતો કે એવો ના લઈ જવાય ને કે આપણા બેડા ફાટી જોયો અને ભેગો લેવાય નહીં ભાઈ ભલે એવો હોણ થયો આપણા એટલે એને ગહીન ના પાડી બાપू तुम्हारा काम नहीं है खातर पाड़ने का પેલો કે तुम पाड़ते हो हम क्यों नहीं पाड़ेंगे हम आएंगे खातर पाड़ने को પણ એ મવડી પાછું એક ઉસ્તાદ હતો એ કે લઈ લો ને ફાઇટિંગ થતું અને ધરવાનો હા આપણે નહેરી જવું તો ઉઠાયો જયમીન ભાઈ હો बापू ने कीधु बापू तैयार हो जाओ खातर पाड़ने को जाते हैं बधु गोठवाई गयु बापू की थोड़ी देर ठहर जाओ हम थोड़ी जोड़ी झंडा ले लेते हैं बाबाजी की जोड़ी मोय थोड़ो घणो गोजो होय चलम होय माचिस होय शंख होय आ बधी वस्तु बाबाजी की पूजी में बीजू होय बधु उठायु आવું પાવી જેતપુર જેવું મોટું ગોમ આવ્યું 3 માળનું ઘર રાત્રે 2:30 વાગે આ લોકો એટલે પહોંચ્યા અને પેલા ચોર की बापू वंड्या ठेको बावो के इतना बड़ा घेट है वंड्या काय को ठेकते हो पेला की खातर पाड़ने का नियम है वंड्या ठेक के ही जाना पड़ेगा तो के कोई बात नहीं ठेकते हैं वंड्या बता को दिन में पड़ा आवड़ू मोटू डिसमिस काढ़्यू बापू स्क्रू ड्राइवर आवड़ू અને કે બારીઓ ખોલો બધા એમની જે વિધિ આવતી હોય કરી આપણને તો ફાવતું નહીં તમને કોઈને ફાવે બારીમાંથી ગરવાનું અને બધું ખોલ્યું બાપુ બારીઓ ખોલીને બાપુને કીધું બારીમાંથી पड़ो मोय अरे बड़ा सांगवन का गेट बनाया है अंदर से चलते हैं तो खुदी बाबा ने खबर नहीं खातर पाड़ू है हूँ तो के खातर पाड़ने का नियम है बापू बारी में ही जाना पड़ेगा पड़ा मोय एक बेडरूम में जो एक स्टोर रूम में जो एक रहो पेला ने तो भोयरो बनाव छे ने घर में ई मो पेही जो एक माड़िया पर चढ़्यो बावोजी वध्या ये रहोड़ा में जा मस्त मजा घर सारा घरनी दीकरी ए घर में जो पुत्र पायणा में वहू बायणा में परखाई जाए हाँ आवताना हंगाते मॉम ने डैड ने बधु तो फोन ले तो समझी लो को वायरो वड़ी जेलो छा हाँ थोड़ू हरखू सासू ने नमस्कार कर घरवाड़ा ने नमस्कार कर उमरोठिया नम इष्टदेव नी पूजा कर घर में दियो बत्ती कर तुलसी नो क्यारो पूजा तो संस्कारी दीकरी है માટલું માટલાની જગ્યાએ હોય ફ્રીજની જગ્યાએ હોય કપડોની જગ્યા હોય ઘર વસી વાહણો ભેગો કરે તો અસંસ્કારી કહેવાય ને આ સંસ્કારી દીકરી હતી આ ઘરમાં સરસ મજાના ડબ્બા ગોઠવેલા દેશી ગોળ ગાયનું ઘી રાજગરાનો લોટ આ બધું ડબ્બા ઉપર જ લખેલું અને ગેસની પીળી પાઇપ ગોઠવેલી બધું રેડી બાવાજીના મનથી वो लोग खातर पाड़ते हैं उतने में हम भगवान को भोग बना देते हैं બધું તૈયાર જ હતું ડબ્બા ખોલીને બાવાએ મેલ્યું સ્ટવ ચાલુ કરીને મોય મેલું કઢાઈ અને ગોઠવ્યું બધું સત્યનારાયણની કથા જેવો શીરો બનાવ્યો બાપુ રાત્રે 2:30 વાગે જયમીનભાઈ અને શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો હતો શંખ એ ત્યાં આગળ લઈ જઈને બધું મેલ્યું અને બાવાજીનો નિયમ હોય સાધુનો ભગવાનને ભોગ ધરાવો એટલે શંખ વગાડો તો ખાતર પાડવાનું તો ચાલુ જ છે મોય અને બાવાજીએ બાપુ રાત્રે 3:15 વાગે શંખ વગાડ્યો
આમ હું દશા થઈ એ વિચાર કરો, ઘરમાં શંખ વગાડ્યો, પેઠા એ વખત તો સીએનજી જ્યાં હતા. પછી બાપુ શંખ વગાડ્યો અને ગરધણી જાગી ગયો, અવાજ પકડ્યો, કઈ બાજુથી અવાજ આવ્યો, સીધો રહોડામાં આવીને બોચું પકડ્યું બાવાનું. બાવાજી ક્યાં કરતે હો? બાવો સાચું બોલી જો, કુછ નહીં ખાતર પાડતે હે. પેલો આપણા વાળો હતો એને તો ખબર પડતી હતી ખાતર પાડવું એટલે, એટલે કે ખાતર પાડते हाँ हम अकेले थोड़ी है, और भी 4-5 भगत है, एक उधर है एक उधर, બધું સસ્પેન્સ ખોલી નાખ્યું. એનું નામ સાધુ. જગાડ્યા. ભાઈ સંત શું કરે? આ તો દ્રષ્ટાંત છે. જગાડે, સંતને જગાડ્યો. ચોરી થતી બચાવી, સંત તમને જગાડે. કોઈ દાડો તમને ક્યાંક સૂક્ષ્મ અવાજ કરી દે, બેટા આ કરવા જેવું નથી, પકડી લેવું જીવનમાં. ક્યાંક તમને સત્સંગની અંદર ક્યાંક જ્ઞાનનો પ્રવાહ ચાલતો હોય, ક્યાંક કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, ભજનમાં જાઓ, ક્યાંક શબ્દ તમારા જીવનમાં લાગી જાય, જીવન તમારું ધન્ય થઈ જાય. પછી દર પૂનમે કંઠ્યું પહેરાવામાં તો મતલબ નહીં, તો બાવા બગાડી નાખે એવા ખતરનાક હોય. એને શબ્દ લાગી જાય પછી જીવન ધન્ય થઈ જાય છે. ગંગા સતી પાનબાઈને ઉપદેશ કરતા કરતા કેવી વાતો લખી છે તમે જુઓ. હામે માં ગંગા સતી, આ બાજુ પાનબાઈ, વચ્ચે અનાજ દળવાની ઘંટી. ઘંટી દળતા જાય અને માતાજી બોલતા જાય કે પાનબાઈ મેરું ડગી જાય પણ મન ન ડગવું જોઈએ. ભજન આવું કે છે ને, બુનો સાંભળો છો? અને હું ખોવાઈ ગયું છે ત્યાં પાછળ જોવું છે. એક બાજુ હમણાં ના ના એવો તો નહીં, આઈ દે અહીંથી બહુ મોટો મેળો ચો છે. માં ગંગા સતી પાનબાઈ ને એવું કહે છે, મેરુ પર્વત ડગી જાય પણ મન ન ડગવું જોઈએ. આવું ગંગા છે. આપણે ભજન ગાઈએ કાંઈ, મેરુ તો ડગે પણ જેના મંદડાના ડગે, પણ થોડું ઘણું ખેંચીને ગાતો હોય, ટેસ્ટ મારી. એટલે આ મીરો ગંગા સતી કી છે એ વાત તો સમજ. મેરુ પર્વત ડગી જાય પણ મન ન ડગવું જોઈએ. રણુજા નેકડ્યા ખરા, ચેટલાય નેકડ્યા છે, જય બાબારી લખીને હોય, પટ્ટીઓ બોધી બોધીને. આબુ રોડ સુધી હાજર છે. વચ્ચે આબુ રોડ આવે, ચેકપોસ્ટ વટવી પડે, પછી છાપરી છોડી પછી તો જારીવારી દુકાનો ચાલુ થઈ. દેશી અડ્ડા મિલેગા ને ઇંગ્લિશ મિલેગા ને કોટરીઓ મારતા જઈને જય બાબારી બોલતા જઈ. બાબો ભલી કરે. અરે બાબો નવરો છે બેવડા. રોમા રણુ જે જતા હોમાં આવજો, પીધેલ્યો નો હમ અમલી ખેંચી લ્યો. બબે વિમલો મૂઢામાં નાખ્યું હોય, લાલ લે બે માલી અંબે શાંતિ રાખ, પેલા મૂઢું ધોઈ નાય ગોબરા. માતાજી નવરી થોડી છે. હા, અમુક તો 4 વિમલ ભેગી નાખ્યો, આમ અંબે ઓય લાલ લબડતી હોય, મૂઢું ધોન પેલો ભાઈ બોલ ભાઈ અંબે. ના, વિવેક જરૂરી છે ભેલા. હરેકમાં વિવેક છે. તમે જુઓ, વિવેકી માણસ છે ને એની કિંમત થતી હશે. તમારા ગામમાં જોજો તમે, પૈસે ટકે ભલે નિર્ધન હોય પણ એને લોકો યાદ કરે, ફલાણાભાઈની વાત ના થાય. કેમ? એમાં વિવેક છે. અને ઘણો પૈસો છે પણ વિવેક ના હોય. ગોકળ આઠમના દાડો 4 રસ્તા ઉપર 2000 રૂપિયાનો લુગડો પહેરીને દારૂ પીને પડ્યું હોય, આ બ્લાહોમાં ટોટિયા થઈ ગયા કે ભઈલા ને ઘેર લઈ આવો ઊંચો કરીને. વિવેક નથી, તારી કોઈ કિંમત નથી ભઈલા. કિંમત છે વિવેકની, વર્તનની. આ શીખવું પડશે જીવનમાં. ક્યાંક કમાઈને જવું છે. શું લઈને આયા ભઈલા? જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાળો મારજો. શું કમાયા? કશું એની મોણા મરી ગયો હોય ને, એ ઠાઠડું લઈને જતા હોય ને, તો પાછળ જે રોવાવાળા છે ને એ તો રૂમાલ ઓઢીને ખાલી ખાલી જ રોવું છે. અઘડો એ જો ગમમાંથી કાહજો, તમે પગમાં જોઈને હટજો ભાઈ, ખાડામાં પડતા નહીં, મરવા વાળો મર્યો. એક ભાઈનું ઠાઠડું લઈ અને ગોમની બહારથી નીકળ્યા. આરસીસી રોડ સરસ વિઠ્ઠલ દાદા બનાવેલો, અને ગોમના બહારથી લીધો. હું જ જતો તો ગાડી ઊભી રાખી. મેં કહ્યું યાર મસ્ત રોડ છે ને, અને બાર ચમ લીધો છે તુવરીઓના ઠૂઠોમાંથી? તો કે બાપુ ગોમનું આ મેટર છે, તમે હેડવા માંડો. મેં કહ્યું ના, તો મને શક પડ્યો છે, ઓનો આ બાજુમાંથી કેમ લીધો છે? કે ઓને ગોમ હાથે મેળ નહોતો એટલે એને સાઈડમાંથી લીધો.
તો મેં કહ્યું ભલે ના હોય મેળ, પણ મરી ગયા પછી થોડો જોવા આવવાનો હતો કે મરી જવાની તૈયારી હતી ને ગામના 4 જણા મોકલ્યા જયંતિ દાદા જેવા. કલ્યા પૂછો તો ખરા તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો પૂછ્યું ગામ વાળે જઈને કે ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? પેલો કે આપણી છેલ્લી ઈચ્છા છે મને ગામ વચ્ચે ના કાઢજો. એટલે કે મને સાઈડમાંથી લીધું છે. બોલો જીવ્યો તો સુધી નડે શું કરવાનું? તો જિંદગીમાં શું કમોણા? કશું નહીં, ખાલી આયા ને ખાલી જ ગયા. કઈક ગઠડી બાંધવાની હતી સાહેબ. 25 જણ તમને યાદ કરે ફલાણા વ્યક્તિની ખોટ પડે છે, એ જ કમાણી છે. તમારો પરિવાર, તમારું કુટુંબ તમને યાદ કરે કે ફલાણા વ્યક્તિની વાત ના થાય. સાહેબ એ જીવ્યો ને ત્યાં સુધી કુટુંબને ભેગું રાખવાનો પ્રયત્ન કર્યો છે ને સમાજને કંઈક આપ્યું છે, એ જ કમાઈ છે, બીજી કોઈ કમાઈ નહીં. અને એના ગુણ ગવાય છે. ગણપતિ દાદા તમે વિચાર તો કરો, ભગવાન શિવ એમના અંગની અંદર ભક્તિનું દર્શન થાય છે ગણપતિ દાદાના. તમે જુઓ કાર્તિકેય જ્યારે ચક્કર મારવા ગયા ને ત્યારે ગણપતિ દાદાએ શોર્ટમાં વિચાર કરી લીધો, માત પિતા ઓર ગુરુ આપના પછી લીજીએ અલખ પુરુષ કા નામ. માવતરથી શ્રેષ્ઠ કોઈ પાત્ર જ નથી. મમ્મીને કોઈ દાડો હાડી ઓધાડી નથી ને રેશમની હાડી લઈને નીકળ્યા બોલ મારી એમ બે. માતાજીની ભીડામાં એવા ઠૂહા પડે છે ને. કોટેશ્વરથી પાછો આવું છું બોલો, 350 કિલોમીટર હેડ હોય ને કોટેશ્વર જતા જતા એવા ઠૂહા પડ્યું. અમે પૂછ્યું લ્યા પોક્યા ઠેઠ સુધી કે નહીં બાપુ ભૂલ ભીડ છે. અને અમુક અંદર જતા રહ્યો અને પૂછ્યું માતાજીનું દર્શન કર્યો કે હા ગોખલામાં વાઘ ઉપર બેઠો. તો મેં કહ્યું ખોટું, તો યંત્ર છે લ્યા. માતાજીના દેવળમાં જોઈ જ નથી ક્યાં દીદાર કરવાની ક્ષમતા નથી. પાકો માલ ખાવા મળે છે. અમારા રોડ ઉપર તમે જુઓ બાપુ એવા ટેન્ટ માર્યા છે ને, આપણે ઘેર ગુલાબજાંબુ ના ખાધો એવો ખવડાવું, એવો સફરજન ખવડાવું ના ઘેરથી નવરો નીકળ્યો હોય પટ્ટી બાંધીને મફતનો સફરજન ખાતો ખાતો, જો ભી હે 15 दिन તો અચ્છા કામ હો જાયગા. અને ઘરવાળો કશું પૂછ્યું નહીં ચોજો તો હે ને. એમ યાત્રા ન થાય. યાત્રા કરવી હોય તો એ ઈષ્ટ જેના સામે તમે જાઓ છો એનો દીદાર કરવા માટે એના ગુણ તમારામાં ઉતરવા જોઈએ, એનો વિવેક તમારામાં આવવો જોઈએ, તો જ સાચું છે. અલગ ધણી બાપાનો પાઠ છે. નકળંગ ધણી આજે નોમનો દિવસ વિશ્વમાં નેજા ઉત્સવ થયો છે. વિશ્વમાં એટલા માટે કહું છું, પાકિસ્તાનમાં એ બાપાના નેજા ચડે છે, થાઈલેન્ડમાં ચડે છે, હોંગકોંગમાં ચડે છે, અમેરિકામાં, જ્યાં જ્યાં દાદાના ભક્તો વસે છે ત્યાં આજનો મહિમા છે. વર્ષોથી વિઠ્ઠલ દાદાએ પ્રસંગ કરે છે. અલગ ધણી બાપાનો પાઠ માંડ્યો છે તો આપણે પ્રથમ આરતી કરીએ. કેટલાય આ પરિવારના આમંત્રણને માન આપીને ઘણા ભજનીકો, ઘણા વાજિંત્રોના વગાડવા વાળાને બધા એકત્રિત થયા છે. પૂરી રાત આનંદ લેવાનો આપણે.